મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારે ફ્રેશ વિડીયો બ્લોગમાં. પેલા બી હસી આશા રાખું કે તમે બધા હાજર તાજા હશો. હું પણ આજે તાજી છું. જો પેલા બે તૈયાર થઈ ગયા છીએ. આજે જવાનું છે બહાર. કેટલું અજવાળું પડે છે. હા જો ચેવા તૈયાર થઈ. આ દક્ષુનો શર્ટ પહેરી દીધો. દક્ષુ તારો શર્ટ પહેર્યો તારા પપ્પાએ. આમ કરજો ચેવા લાગી. નાટક જેવો કરી જોજો દક્ષુ. સારું ચલો હેડો મળીએ. હવે બહાર જવાનું છે તે રસ્તા મળીએ. દક્ષુ હવે હેડવાન ટાઈમે નખ કાપવા મળ્યો. આવી ગયા અમે રવિભાઈના ઘરે. ચલો દક્ષુભાઈ. સાહેબ તો આયા એવા કપડાં બપડા કાઢીને બેસી ગયા હતા એ વેશમાં નહીં. સદરામાં આવી ગયા. વ્યોમી બેનની ખબર કાઢવા તો વ્યોમી બેન શું થયું તમને? કમળો થઈ ગયો તો હવે સારું થઈ ગયું ને? જો રમકડા તો કેટલો રમી કાઢ્યા બધા રમકડા. જો કેટલા કેલબા ભેગા કરે છે. કોઈ કલોલમાં આ ત્રાસ નહીં. કલોલમાં પાણીનો ત્રાસ. દક્ષુભાઈ બે ગયા. કેવું કો આરામ? આરામ કરો. જો 12:30 થઈ જાય. દક્ષુ આપણે 11:30 નીકળ્યા તો 1 કલાક થયો આવતા. આપણે રવિન બેને એક જ કલરની ઘડિયાળ આવી. દક્ષુ હા ના બધાને અલગ અલગ કલર પીનલ. બધાને અલગ અલગ કલર ઘડિયાળ. ભવ્યા એ રોટલી દાજી રોતું શું અને આર્યે તો ડૉક્ટર બની. મારી ડૉક્ટર બની ગયા. સરસ સરસ. તો ગાઈસ અત્યાર થઈ ગઈ છે બપોર. તો અત્યારે હવે આપણે રાજપુર જવા માટે નીકળીશું. મારી દીદી અહીંયા ઊભી છે. મારા કાકા લાઈક મમ્મી હાય હાય મમ્મી. મારા બા હે ગાઈસ. તો અત્યારે અમે લોકો બપોર થઈ તે પછી હવે અમે લોકો જઈશું રાજપુરમાં. રાજપુર જઈશું હવે. તે પછી હવે કરીએ છીએ બધા. મારો ભાઈ શું કરે છે? ફોન જોવે છે. કોપીરાઈટ આવી જશે. મારા કાકા. તો નીચે જઈએ આપણે બધા. ચંપલ પહેર લેજો. ચંપલ તો બધા પહેરવાના જ હતું. એમ નહીં કે કોઈ બી પહેરો. અમે હવે આવી ગયા રાજપુરમાં. બાધા કરવાની હતી તે બાધા કરવા આવ્યા છીએ. રવિવારના દિવસે પહેલાં કલોલ ગયો ને હવે રવિવારના કીધું હેડે બાધા કરી આવીએ. બાધા બાકી હતી બાધા કરવા આવ્યા છીએ. હવે હું દક્ષિણ બધા પીનલને બધો ઘર બનવા મળે રાજપુરમાં. અમે મંદિર અને આ બધા ઘર બનવા મળે. આ અમારો વાસ. આ ઘર બની ગયો નવા નવા. જો કોઈ દેખાતું નહીં નહીં વાહમાં. કોઈ દેખાતું નહીં. અમારા દિયરનો ઘર. તાળે તાળો ઓય તાળું નહીં. બધો તાળો બધો બહાર રહેતો હોય એટલે તો તાળો જ અમારો વાસ. અમે પેલું આપણું ઘર. હા આપણું ઘર અત્યારે ખુલ્લું.
વસ્તુ સારી છે પણ અમુક શરીરના માફક ના આવે ને ભાઈ એ ના ખવાય. એટલે ગવાર ના આવે એમાં ગવાર તો આવે જ છે ને, રેગડો નહીં આવે. રેગડો નહીં આવતો. ના મમ્મી હમણાં નથી કહેતી રેગડો બનાવ, રેગડો બચ્યા કે ના નહીં એસિડિટી થાય. હા એ બરોબર. ગવાર તો સારો એ ગવાર તો સારો, ગવાર માટે તો હું કદી ના પાડી જ નહીં. ગવાર તો બળદે કોઈ કે હું બચ્યું છું ને. કે હું બળદે જ છું. દક્ષુ શાક સમારવા વળગાડે આવી. હું હકીકત શું કરવા બેસતો હતો ખબર છે? લખવા આજ તો લખવાનું જ નહીં તમારે. કાલ ઊંધીનું તો કમ્પ્લીટ હવે. પણ પછી મારે હજુ તો લીટીઓ આજ તો નહીં જોવાની, નકર રોજ લીટીઓ તો દોરેલી અમારે હોય. વહેલા મોટા ઉઠે થાય. આજ તો બહુ મોડા ઉઠ્યા દક્ષુ. 7:30 ઉઠે. ઓહો. જિંદગીમાં પહેલી વખત 7:30 ઉઠ્યા છે ત્યાં પપ્પા નહીં. એટલે એમાં થયું કેવું ખબર છે શું? સાડા ચારે અલાર્મ વાગ્યું ને કે અમે રોજમાં જે ઉઠી જ બોલ્યા બંધ કરી, અલાર્મ બંધ થાય ને તો 10-15 મિનિટમાં રોક ઉઠી જ જાય. આ તો ઉઠી જ નહીં. સીધી 8:30 કરતા મમ્મીએ જગાડે. ઈ જગાડે ને ઓહો. મેં જગાડે છે દક્ષુ ખબર. મેં કીધું આ રોજ વહેલા ઉઠી અને આજ ચેમ ઉઠતા નહીં છે કે શું થયું, કોઈ તકલીફ થઈ કે હું. મોય અટેક આવી ગયો. મેં કીધું આ તો કેવું કેવું જ ના મને કરાવે. ના હો, મસ્તી કરું ખાલી કહું. મનમાં એવું છે. ના મનમાં એવું નહોતું લે, ખાલી મસ્તી કરું. જો એક વસ્તુ સમજી લે, જેનું પેટ સાફ ને હર રોગમાં હર રોગમાં. પેટ સફા, રોગ સફા, રોગ દફા. પણ અમને તો રોજ દક્ષુ 4 વાગે ઉઠતા હોય માણસ. એટલે થાકેલા હોય તો ના એવું પણ રોજ તમે થાકો છો ને તોય તમે રોજ વહેલા 4 વાગે ઉઠી જાઓ સાહેબ. અમુક ચિંતા ઉપર જાય. જે દર ચિંતા વધારે હોય ને એ દર ઊંઘ હારી આવે હોય. ના આડે દાડે ચિંતા હોય સવારની. હા, આ ચિંતા ના હોય. ચિંતા નથી. આજ રવિવાર હતો એટલે ચિંતા નથી. રવિવારે તો હું દર રવિવારે નહીં ઉઠી જતો, ઉઠી જ જવાનું. પણ શીખર આજ શું થયું એ જ ખબર ના પડી. ઊંઘ હારી આવી, ઊંઘી જાવ, કશું એટલે જ અમને ચિંતા થઈ કે આ ઉઠતા ચમ નહીં. રોજ 4 વાગે ઉઠવા વાળો માણસ 7:30 ઉઠો એટલે આપણા મગજમાં થોડું ટેન્શન તો રહે જ ને કે આ ઉઠતા ચમ નહીં. એકલા ગુણગુણ કર્યું. હા અમારો આ જેઠાલાલ ને દયા જેવું કામકાજ ગુણગુણ ગુણગુણ ચાલુ કરી. ઊંધું થઈ ગયું. અમારા ઘરના જેઠાલાલ શાકવાળો અમારો બહુ બિહારે નહીં જેઠાલાલ. હા દયા મન કો દયા જતી રહી વર્ષોની. જતી રહે પણ હું નહીં જવાની હો. તો કે તું જવાનું હું તો રહેવાની જ છું. કેટલી વખત રીફોણી તો જ રિયવ તોય જો જવું રિયવ કરું પણ જતી નહીં. આવીએ છે બાગોલ પાછા લાવી